નમસ્કાર મંડળી. આજે સીધું ને સટમાં આપણે થોડુંક ઇમરજન્સીની વાત કરવાનો વિચાર કર્યો છે. ઇમરજન્સી એટલે 25 જૂન 1975, 25 જૂનની મધરાત ઇન્દિરા ગાંધીએ ઇમરજન્સી લાદી. ત્યારે વડાપ્રધાન હતા ઇન્દિરા ગાંધી, અને વિપક્ષના તમામ નેતાઓને, જે મજબૂત નેતાઓ હતા, એ બધા જ નેતાઓને જેલ ભેગા કરી દીધા હતા. વિપક્ષી અવાજ ઘોંટવામાં આવી રહ્યો હતો. અખબારોને મોઢે તાળા મારી દીધા હતા. લોકશાહી અધિકારો ખતમ કરી દેવામાં આવ્યા હતા. ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા અને કેબિનેટની મંજૂરી વિના એમના કયાગરા રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદ પાસે એમણે ઇમરજન્સીના જાહેરનામા પર સહી કરાવી લીધી હતી. એની પાછળનું જે કારણ હતું એ હતું કે 12 જૂન 1975ના રોજ અલ્હાબાદ હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો કે રાયબરેલીમાંથી ઇન્દિરા ગાંધીની જે ચૂંટણી હતી એને રદ કરવામાં આવે છે, એટલે એ લોકસભાના સભ્ય તરીકે રહી ન શકે, અને એ રહી ન શકે તો એ પ્રાઇમ મિનિસ્ટરના હોદ્દે રહી ન શકે. પુપ્પુલ જયકરની બાયોગ્રાફી, જે ઇન્દિરા ગાંધીના બહુ જ નિકટના સખી હતા, એમણે જે ઇન્દિરા ગાંધીની બાયોગ્રાફી લખી છે એની અંદર બહુ સ્પષ્ટ કરી દીધું હતું કે ઇન્દિરા ગાંધી એ વખતે રાજીનામું આપવા માટે તૈયાર હતા વડાપ્રધાન પદેથી. પણ એમના પુત્ર સંજય ગાંધી, જેમનો આખો પરિવાર આજે ભારતીય જનતા પાર્ટીમાં છે, અને એમની કિચન કેબિનેટ જે હતી એના દુરાગ્રહને કારણે એમણે ઇમરજન્સી લાદી, હોદ્દા ઉપર રહ્યા, અને ઓફકોર્સ સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ કૃષ્ણા અય્યરે એમને શરતી ધોરણે વડાપ્રધાન તરીકે નહીં પણ લોકસભાના સભ્ય તરીકે લોકસભામાં હાજરી આપવા માટેની એ મંજૂરી આપી હતી. ઇમરજન્સી પછી ઇન્દિરા ગાંધીએ લોકસભાની ચૂંટણી જાહેર કરી, અને એમને ખબર હતી કે હારી જવાના છે, એમનો પક્ષ હારી જવાનો છે, અને છતાં એમણે ચૂંટણી જાહેર કરી હતી. એના પછી માર્ચ 1977માં જે લોકસભાની ચૂંટણી થઈ એમાં મોરારજીભાઈ દેસાઈ વડાપ્રધાન બન્યા, અને જનતા પાર્ટીની સરકાર બની. 2 નાયબ વડાપ્રધાન થયા. એક છેલ્લી ઘડીએ ઠેકડો મારીને, એટલે ઇન્દિરા ગાંધીના કેબિનેટ મિનિસ્ટર રહેલા જગ્ગુ બાબુ, જે આમ તો નહેરુના પણ કેબિનેટ મિનિસ્ટર હતા અને છેક વચગાળાની સરકારમાં પણ એ મંત્રી હતા, એ વખતે સભ્ય કહેવાતા હતા, એ જગ્ગુ બાબુએ કોંગ્રેસ ફોર ડેમોક્રેસી કરેલી, અને એ નાયબ વડાપ્રધાન થયા. ચૌધરી ચરણસિંહ નાયબ વડાપ્રધાન થયા. અટલ બિહારી વાજપેયી એ વિદેશ મંત્રી થયા. લાલકૃષ્ણ અડવાણી એ માહિતી અને પ્રસારણ ખાતાના મંત્રી થયા. બાકી બધા એ જનતા પાર્ટીના જે ઘટકો હતા એ બધાને એમાં સત્તામાં સહભાગ મળ્યો. પણ આ સરકાર બહુ જાજી ચાલી નહીં, અને 1980માં આ જે દેશની પ્રજાએ ઇન્દિરા ગાંધીને હરાવ્યા હતા, એ જ ઇન્દિરા ગાંધીને, એમની કોંગ્રેસને સૌથી વધારે બહુમતી આપીને ફરીને વડાપ્રધાન બનાવ્યા. એટલે કે ઇમરજન્સી પછી પણ ઇન્દિરા ગાંધીને જનમત મળ્યો. 31 ઓક્ટોબર 1984ના રોજ એમના જ સુરક્ષા અધિકારીઓ, શીખ સુરક્ષા અધિકારીઓ, એમણે એમની હત્યા કરી. એ અધિકારીઓને, શીખ અધિકારીઓને ખસેડવાની વાત એમની પાસે જ્યારે આવી ત્યારે એમણે કહ્યું કે નહીં, આનો સંદેશ છે ને ખોટો જ હશે, કારણ કે સુવર્ણ મંદિરમાં એમણે લશ્કર મોકલવાનું જે પગલું ભર્યું હતું એનાથી શીખો નારાજ હતા. પણ ઇન્દિરા ગાંધીએ એમને દૂર કર્યા નહોતા, અને એમની હત્યા થઈ, એમ શહીદ થયા. આ ઇમરજન્સી પછી પણ ઇન્દિરા ગાંધીની કોંગ્રેસ, ઇન્દિરા ગાંધી પોતે વડાપ્રધાન થયા, એમના પુત્ર વડાપ્રધાન થયા, એમના પુત્રવધુના નેતૃત્વમાં ડોક્ટર મનમોહનસિંહ 10 વર્ષ સુધી વડાપ્રધાન રહ્યા. કોંગ્રેસે શાસન કર્યું. એટલે કે લોકોએ ઇમરજન્સીને ભૂલાવી દીધી એમ કહીએ તો ચાલે, પણ વર્તમાન શાસકો
આજે પણ ઇમરજન્સીની વાતો કરે છે. મારે એ વાત નથી કરવી કે માનનીય સદગત મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલ એ નરેન્દ્રભાઈ મોદીના શાસનને અનડિક્લેર્ડ ઇમરજન્સી કહેતા હતા, પણ ઇમરજન્સીની વારંવાર વાતો થાય છે ત્યારે કેટલીક હકીકતો એ આપણે છે ને પ્રજાની સામે મૂકવી જોઈએ. અને મને લાગે છે કે જે નવી પેઢી છે, તમે યુવા પેઢીના જે સભ્યો છો, મારી સાથે જોડાયેલા છો, એ લોકોને સાચી વાતોનો ખ્યાલ હોવો જોઈએ. અને એટલા માટે મારી પાસે ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામીના 2 લેખ છે, 2000માં લખેલા, ઈસવીસન 2000માં લખેલા. તમને આ વિડીયોની સાથે એની લિંક પણ હું શેર કરીશ. અને એ એમ કે છે, ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામી જાણો છો ને, ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામી એ જનસંઘના મેમ્બર ઓફ પાર્લામેન્ટ રહ્યા, ઇમરજન્સી સામે લડ્યા. એ જ્યારે ઇમરજન્સી દરમિયાન પણ ગુજરાત આવતા હતા ત્યારે નરેન્દ્ર મોદી એમને લેવા માટે એરપોર્ટ પર જતા હતા અને ભાવનગરમાં કોઈને મળવાનું હોય તો એમને સાથે એસ્કોર્ટ તરીકે જતા હતા. એ ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામી જે MITમાં ભણાવતા હતા, IITમાં ભણાવતા હતા, વિદ્વાન માણસ, દુનિયાભરમાં જાણીતો ઇકોનોમિસ્ટ અને ચાઇનીઝ બાબતોનો નિષ્ણાત. એ ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામી એ આજે ભારતીય જનતા પાર્ટીના નેતા છે. હજુ હમણાં સુધી એ ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના સભ્ય પણ હતા. પણ હું જ્યારે આ 2 લેખોની વાત કરું છું તો એ લેખ 2000માં લખાયા હતા. ત્યારે સુબ્રમણ્યમ સ્વામી જનતા પાર્ટીના પ્રેસિડેન્ટ હતા, આમ તો એકલવીર કહેવાય. પણ એમણે એમાં બહુ સ્પષ્ટપણે લખ્યું હતું કે 1975-77ની એ ઇમરજન્સી દરમિયાન ભારતીય જનતા પાર્ટી અને RSS એની શું ભૂમિકા હતી, તો લગભગ શરણાગતિની ભૂમિકા હતી, એવું ડૉક્ટર સુબ્રમણ્યમ સ્વામી એમાં લખે છે. પણ બધા RSS વાળાએ શરણાગતિ સ્વીકારી નહોતી. એમને જેમના એપ્રિશિએટ કર્યા છે, જેમની સાથે મને પણ બહુ જ સારો સંબંધ રહ્યો એવા દત્તોપંતજી થેંગડી, માધવરાવજી મુળે અને મોરોપંત પિંગળે, એમના નામો એમણે બહુ જ આદરપૂર્વક લીધા છે કે એ ઇમરજન્સીની સામેની લડત ચલાવવા માટે એમણે ખૂબ પ્રયત્ન કરેલા. અને ભારતીય જનતા પાર્ટીના સુપ્રીમ લીડર અને પહેલા વડાપ્રધાન જે ભારતીય જનતા પાર્ટીના થયા એ માનનીય અટલ બિહારી વાજપેયી, એમને વિશે તો ડૉક્ટર સુબ્રમણ્યમ સ્વામી જે લખે છે કે એ છે ને તબિયતના બાને કે એપોલોજી લખીને, માફીનામા આપીને, ઇન્દિરા ગાંધીની પાસે માફીનામા આપીને એ આ 20 મહિનાની ઇમરજન્સી દરમિયાન એ પેરોલ ઉપર બહાર હતા. આ બધી વાત એમણે લખી છે. એ લખે છે કે RSSના જે સુપ્રીમો એટલે RSS ચીફ એટલે સરસંઘચાલકજી બાળાસાહેબ દેવરસ, મને બહુ જ સારો એમની સાથેનો સંબંધ રહ્યો. એ બાળાસાહેબ દેવરસે પણ એ લખે છે કે it is on the record in Maharashtra Assembly proceedings that the then RSS chief Balasaheb Devras wrote several apology letters to Indira Gandhi from inside the Yeravada jail in Pune, disassociating the RSS from the JP-led movement and offering to work for the infamous 20-point program. બાળાસાહેબ દેવરસે જે ઇન્દિરા ગાંધીને પત્રો લખ્યા એના વિશે પણ એ લખે છે કે ઇન્દિરા ગાંધીએ કોઈ એમના પત્રનો જવાબ નહોતો આપ્યો અને એ પત્રો મારી પાસે છે. બાળાસાહેબ દેવરસનો અધિકૃત જે ગ્રંથ કહેવાય એની અંદર હિન્દુ સંગઠન और सत्तावादी राजनीति मधुकर दत्तात्रेय देवरस, बाळासाहेब देवरस, जागृति प्रकाशन नोएडा, એણે પ્રકાશિત કરેલા આ પુસ્તકમાં એ બધા જ પત્રો સામેલ છે. 1997નું આ પ્રકાશન છે. અને આપાતકાલ में प्रधानमंत्री को लिखा प्रथम पत्र, અને એની અંદર એમણે બહુ સ્પષ્ટપણે જે કંઈ લખ્યું છે એ કે સંઘ એ
यद्यपि संघ का कार्यक्षेत्र संप्रति केवल हिंदू समाज तक ही सीमित है, फिर भी किसी अहिंदू के खिलाफ कुछ भी संघ में सिखाया नहीं जाता। અને મોહમ્મદ पैगंबर અને इस्लाम અને कुरान અને ईसाई धर्म ने ईसा मसीह ने बाइबल, इनके संबंध में संघ में अनुचित शब्द का प्रयोग भी नहीं होता। इतना ही नहीं बल्कि सर्वधर्म समभाव यानी एकम सत विप्रा बहुधा वदंती, ये जो हिंदुओं की विशेषता है उसी को संघ सर्वोपरि मानता है। અને એમણે આ પત્ર જે લખ્યો છે એ યરવડા જેલમાંથી લખ્યો છે, યરવડા મધ્યવર્તી કારાગૃહ, દિનાંક 22/8/1975, શ્રીમતી ઇન્દિરા ગાંધી। અને એની શરૂઆતમાં છે ને એ લખે છે કે 15 अगस्त 1975 को दिल्ली के लाल किले से राष्ट्र को संबोधित करते हुए जो भाषण आपने किया उसे मैंने आकाशवाणी से यहाँ कारागृह में गौर से सुना। आपका भाषण समयोचित एवं संतुलित हुआ और इसके लिए ये पत्र लिखने को मैं प्रवृत्त हुआ हूँ। एना पछी એ 10/11/75 રોજ પણ યરવડા જેલમાંથી પત્ર લખે છે ઇન્દિરા ગાંધીને કે આદરણીય શ્રીમતી इंदिरा गांधी, प्रधानमंत्री भारत सरकार, सादर नमस्कार। उच्चतम न्यायालय के 5 न्यायाधीशों ने आपका चुनाव वैध ठहराया, इसके लिए आपका हार्दिक अभिनंदन। અને પછી એ વિગતે બધી વાત કરે છે અને સંઘને ફાસિસ્ટ ગણવામાં આવે છે એવો જૂઠો પ્રચાર કરવામાં આવી રહ્યો છે। संघ तो सत्ता की राजनीति से मूलभूत रूप से दूर रहा है। संघ में लोग केवल ध्येय से अनुप्राणित होकर और स्वेच्छा से ही आकृष्ट होते हुए ऐसी स्थिति में संघ को फासिस्ट कहना सर्वथा अनुचित है। श्री जयप्रकाश नारायण जी के आंदोलन के संदर्भ में संघ का नाम लिया गया है। गुजरात आंदोलन, बिहार आंदोलन, जिनके संबंध में सरकार की ओर से संघ का नाम बार बार और बिना कारण जोड़ा गया, अतः मेरा उसके बारे में कुछ कहना क्रम प्राप्त था। इन आंदोलनों से संघ का कुछ भी संबंध नहीं। इसके स्पष्टीकरण में मैंने केवल 2 बातें प्रमुखतः कही हैं। एक, वे आंदोलन जनता में व्याप्त असंतोष के कारण हुए हैं, अतः उसके लिए आप और हम सभी जिम्मेदार हैं। और दूसरी ये कि जयप्रकाश जी को CIA का एजेंट, समायेदारों का साथी, देशद्रोही कहना ये ठीक नहीं है, अनुचित है। वे भी देशभक्त हैं। आपके भाषणों में भी अनेक बार ऐसे ही विचार कहे गए हैं। અને પછી એ લખે છે કે अतः मेरी आपसे प्रार्थना है कि आप प्रत्यक्ष वस्तुस्थिति को जाने, दूषित पूर्वाग्रह छोड़ें, संघ के संबंध में उचित धारणा बनाएं, स्थानबद्ध किए हुए संघ के हजारों लोगों को मुक्त करें, संघ पर लगे निर्बंधों को दूर करें। ऐसा करने से संघ के लाखों स्वयंसेवकों की निस्वार्थ भाव से कार्य करने की शक्ति सरकारी एवं गैर सरकारी राष्ट्रोद्धारक कामों में लगेगी और हम सबकी इच्छा के अनुसार अपना देश समृद्ध होगा। आ પત્રોની સાથે સાથે બાળાસાહેબ દેવરસે આમને પણ વિનોબા ભાવેને પણ એમાં નાખીને એમ કહ્યું છે કે मेरी आप, विनोबा भावे ने जे पत्र लख्यो છે એમણે એમાં લખ્યું છે કે मेरी आपसे प्रार्थना है कि आप प्रधानमंत्री की संघ के विषय में जो गलत धारणाएं हैं उसे दूर करने का प्रयास करें और उसके फलस्वरूप संघ के स्वयंसेवक कारागृह से मुक्त हो, संघ के ऊपर का प्रतिबंध उठे और आज देश में जो भी सभी क्षेत्रों में उन्नति की योजनाएं प्रधानमंत्री के नेतृत्व में चल रही हैं उसमें संघ और संघ के स्वयंसेवक भी अपना योगदान दे सके, ऐसी स्थिति का निर्माण हो। आ बाबतो अने ए बधा पत्रों आनी अंदर आ पुस्तकमां जे संघनो, आम तो संघनिष्ठो द्वारा संचालित, हूँ संघनिष्ठो द्वारा संचालित एटला माटे कहूं छुं के पांचजन्य अने ऑर्गेनाइजर ने संघનું મુખપત્ર ગણાવવામાં આવે કે તરુણ ભારત મરાઠી નાગપુરનું જે દૈનિક છે એને સંઘનું મુખપત્ર ગણાવવામાં આવે તો ક્યારેક ક્યારેક સંઘ વતી એવી સ્પષ્ટતા કરવામાં આવે છે કે આ અમારા કોઈ મુખપત્રો નથી, પણ એ બધા અખબારો સંઘનિષ્ઠો દ્વારા ચલાવવામાં આવે છે। એટલે સંઘની ભૂમિકા
એમાં રિફ્લેક્ટ થાય છે. ડૉક્ટર સુબ્રમણ્યમ સ્વામીએ જે કંઈ લખ્યા છે લેખો, એમાં એક છે ને ધ હિન્દુમાં લખ્યો છે. એ મેં કહ્યું એમ કે 13/6/2000 રોજ એમણે હિન્દુમાં લખેલો છે. એની લિંક હું તમને આ વિડીયોની સાથે જ શેર કરું છું. અને બીજો જે લેખ લખ્યો છે એ હિન્દુનું જ પ્રકાશન છે. એનું બહુ જ જાણીતું પ્રતિષ્ઠિત સામયિક છે ધ ફ્રન્ટલાઇન, એમાં પણ લખ્યો છે. અને એ આ બધી બાબતો સંઘની જે ભૂમિકા હતી એના સંદર્ભમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. બસ આજે આટલી વાત. આ ડૉક્ટર સ્વામીએ આ લેખોને ડિનાય નથી કર્યા, કારણ કે મેં વારંવાર ડૉક્ટર સ્વામી મારા બહુ જૂના મિત્ર રહ્યા હતા. હમણાં શિવાનંદ આશ્રમમાં આવ્યા ત્યારે પણ મળવાનું થયું. પણ એમણે અને ભાઈ જગદીશ શેટ્ટીને પણ મેં વારંવાર આના વિશે કે ક્યારે આનું ડિનાયલ આપ્યું છે કે આ ડિસ્કાર્ડ કર્યા છે લેખો, તો આજ દિવસ સુધી ડૉક્ટર સુબ્રમણ્યમ સ્વામીએ ડિસ્કાર્ડ નથી કર્યા. એનો અર્થ એ થયો કે ભારતીય જનતા પાર્ટીના નેતા ડૉક્ટર સુબ્રમણ્યમ સ્વામી આ જે એમણે 2000માં લખ્યું છે એની વાત સાથે આજે પણ અડગ છે. અને બીજું, મેં તમને જે પત્રોનો ઉલ્લેખ કર્યો એ પત્રો પણ ઓફકોર્સ ડૉક્ટર સુબ્રમણ્યમ સ્વામીની એ પ્રામાણિકતાને હું વંદન કરું કે આઈ મસ્ટ એડ that not all in RSS were in a surrender mode. The exceptions were Madhavrao Mude, Dattopant Thengdi, Moropant Pingde. Mude has taken a tremendous liking to me. He supported me fully while I was abroad and while I was hiding in India. But tearful Mule told me in early November 1976, and I had better escape abroad again since RSS has finalized the document of surrender to be signed in end of January 77, and that was on Mr. Vajpayee's insistence, and I would be sacrificed to appease and irate Indira and fulminating Sanjay, whose names I successfully blackened abroad by my campaign. તમે એટલે એમનો કહેવાનો આશય એ છે કે મને બલીનો બકરો બનાવવાની વાજપેયીની યોજના હતી અને સરેન્ડર ડોક્યુમેન્ટ તૈયાર થયો હતો, પણ કમનસીબે એ પછી જેને એ RSS luckily did not need to sign the document of surrender, કારણ કે જાન્યુઆરીમાં તમને ખ્યાલ હશે જાન્યુઆરી 77માં ઇલેક્શનની જાહેરાત થઈ ચૂકી હતી. આજે આટલી વાત. તમારા પ્રતિભાવો અમને જરૂર જણાવશો અમે આપેલા ઈમેલ ઉપર અને વોટ્સઅપ નંબર ઉપર. વોટ્સઅપ નંબર ઉપર ઘણા મિત્રો ફોન કરે છે. હું વારંવાર કહું છું કે એ વોટ્સઅપ નંબર છે, એ ફોન નંબર નથી. એટલે તમે માત્ર સંદેશો મોકલી શકશો, તમારા પ્રતિભાવો વાળી શકશો અને અમે છે ને એ પ્રતિભાવોને જ્યારે જરૂર જણાશે કે તમને યોગ્ય લાગશે ત્યારે છે ને એ સામેલ કરીશું. આજે આટલી વાત. તમને જો અમારો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધારે શેર કરશો. અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ ડૉક્ટર હરિ દેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સત્યો અને તથ્યો જાણવા માટે તમે જરૂર સબસ્ક્રાઈબ કરશો અને બાજુનું બેલનું બટન દબાવવાનું ચૂકતા નહીં, કારણ કે આપણે સાચી વાત શોધવાની, જાણવાની અને અનુસરવાની એ આપણી નૈતિક ફરજ છે. નમસ્કાર.